ગીર સોમનાથ જિલ્લાના વડામથક વેરાવળ બાર એસોસિએશનના પ્રમુખ તરીકે 3 ઉમેદવારની દાવેદારી નોંધાઈ હતી, જેમાં મુખ્ય 4 હોદ્દાઓ માટે 10 ઉમેદવારોની દાવેદારી ફાઇનલ રહી હતી અને તેનું આજે મતદાન યોજાયું હતું। ઉપપ્રમુખ પદે જયદેવ જોટવા તેમજ લાઇબ્રેરિયન પદ ધવલ ચાવડા સહિતના 15 કારોબારી સભ્યો, જેમાં સંજય પંપણિયા, વરજાંગ સોલંકી, મેહુલ ધોળિયા, મુકેશ મોરી, અરવિંદ ગોસ્વામી વગેરે કારોબારી પદે ઇલેક્શન પૂર્વે જ બિનહરીફ જાહેર કરવામાં આવ્યા હતા। વેરાવળ બાર એસોસિએશનની વર્ષ 2024ની ચૂંટણી માટે હાલે અમે વેરાવળ બાર એસોસિએશનના જે છે ચૂંટણી અધિકારી તરીકે અમારી ફરજ બજાવીએ છીએ અને વેરાવળ બાર એસોસિએશનમાં 327 મતદારો છે। એમાંથી 1 વાગ્યા સુધી 11 થી 5 સુધીનો મતદાન સમય દરમિયાનનો કાર્યક્રમ છે અને 11 થી 1 ના ગાળા દરમિયાન 140નું કુલ મતદાન થયેલું છે અને હાલ મતદાન રાબેતા મુજબ વ્યવસ્થિત રીતે ચાલુ છે। આજરોજ વેરાવળ બાર એસોસિએશનના વકીલ અમૃતાબેન અખિયા તરીકે હું આપને જણાવું કે આજરોજ અમે મતદાન કરવા આવ્યા છે। આજે અમારા બારના પ્રમુખ તરીકે વેરાવળના વકીલોની ચૂંટણી હોય 326 સભ્ય છે, જે ફી ભરાઈ ગઈ છે એ લોકોને મતદાન કરવાનું છે। 3 ઉમેદવારો અમારા પ્રમુખ સ્થાનેથી મત માટે પોતાની ઉમેદવારી નોંધાવી છે, સાથે સેક્રેટરી, જોઈન્ટ સેક્રેટરી અને ખજાનચીની પણ ઉમેદવારી છે। બાકીના જે હોદ્દાઓ છે એના માટે બિનહરીફ ઉમેદવારોની પસંદગી થયેલી છે અને સાંજે 6 વાગ્યા સુધી 326 મતદારો છે એ મતદાન કરશે, ત્યારબાદ પરિણામ છે જાહેર થશે।